गुजरात के वडोदरा के कपुराई में अपहरण और दुष्कर्म का मामला उजागर हुआ है, जिसे कपुराई पुलिस ने सुलझा दिया है। साथ ही आरोपियों को गिरफ्तार भी कर लिया गया है। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી. તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે. અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે મિત્રો હતા અને તેઓ પણ તેને તાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ. તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે. મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક. આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે. જે આપણા ફરિયાદી છે, જે છોકરી છે, એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે આવી ન શકે. ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા, ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલ આઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી. તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે.